પેથાપુર ડબલ મર્ડર કેસે જિલ્લામાં મચાવ્યો ખળભળાટ. નર્સ હત્યા અને શિક્ષક આપઘાત રહસ્યમય. પ્રેમ સંબંધની કડીઓથી ખુલ્યો ભયાનક રહસ્ય. સોનલબેન હત્યા કેસે વધારી પોલીસની ચિંતા. પેથાપુર ઘટનાએ વિસ્તારમાં ફેલાવી ભયની લાગણી. દાહોદમાં નર્સની હત્યા, શિક્ષકનું મોત, હત્યા અને આપઘાત વચ્ચે સંદિગ્ધ જોડાણ. ડોગ સ્ક્વોડ અને એફએસએલની તલસ્પર્શી તપાસ. રિપોર્ટર અનિલ પરમાર, ઇન્કલાબ ન્યૂઝ, પેથાપુર. દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ પ્રથમપુર ગામે તળાવ પાસે ગઈકાલે એક મહિલાની ડેડ બોડી હત્યા કરેલી હાલતમાં મળેલી હતી. જે અનનોન ડેડ બોડી હોય જે બાબતે તપાસ કરતા આ જે મરનાર દીકરી છે એ સોનલબેન પડદા વડોદ ખાતે આવેલ પીએચસી સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી. જે દરમિયાન આ ઓળખ બાબતે એમના પિતાજીનો સંપર્ક કરતા એમના પિતાજી નારસિંહભાઈ નાઓને આ જે મરનારની ડેડ બોડી બતાવતા એ પોતાની દીકરી હોવાનું પ્રસ્થાપિત થયેલ. જે અનુસંધાને એમના પિતાશ્રીની હત્યાના બનાવ અંગેની ફરિયાદ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ દાખલ કરવામાં આવેલ અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ એમના પરિવારજનોની પૂછપરછમાં એમણે જાણ કરેલ કે આ જે મરનાર દીકરી છે સોનલને પેથાપુર ગામે રહેતા ભોલો વાલ્મીકી સાથે સંબંધ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારી મળે અને આ જે ભોલાનું પણ ગઈકાલે જાબુઆ ખાતે ફાંસો ખાઈ ગયેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલ હતી અને હાલ શકદાર તરીકે એમના પરિવારજનોએ આ વાલ્મીકી